શિવરાત્રીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે વિશ્વામિત્રી બચાવ સમિતિ દ્વારા યશેશ્વર ઘાટ ખાતે શિવરાત્રી નિમિત્તે ઉજવણી કરવામાં આવનાર છે, જેને લઈને યશેશ્વર ઘાટ ખાતે સાફ સફાઈ શરૂ કરવામાં આવી। ઉત્સવપ્રિય વડોદરા શહેરમાં દર વર્ષે જેમ આ વર્ષે પણ મહાશિવરાત્રીના પાવન પર્વને શ્રદ્ધા અને ધૂમધામથી ઉજવણી કરવામાં આવશે, ત્યારે વિશ્વામિત્રી નદીના કિનારે આવેલ યતેશ્વર મહાદેવ મંદિરે પણ ઉજવણી કરવામાં આવશે। વિશ્વામિત્રી બચાવ સમિતિ દ્વારા યતેશ્વર મહાદેવ મંદિર ખાતે દર વર્ષે મહાશિવરાત્રી પર્વની અનોખી ઉજવણી કરવામાં આવે છે, ત્યારે આ વખતે પણ શિવરાત્રી પર્વની ઉજવણી કરવામાં આવનાર છે, જેને લઈને વિશ્વામિત્રી બચાવ સમિતિના સભ્યોએ એકત્રિત થઈને આજથી ઘાટની સાફ સફાઈ શરૂ કરી છે। આગામી દિવસોમાં અહીંયાથી રંગે ચંગે મહાદેવના વિવિધ ચિત્રોનું પણ રંગરોગાન કરવામાં આવશે। આ અંગે વિશ્વામિત્રી સેવા સમિતિના અગ્રણી સંજય સોનીએ વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે 26 ફેબ્રુઆરીએ મહાશિવરાત્રીનું આયોજન વિશ્વામિત્રી યવતેશ્વર ઘાટ પર કરવામાં આવ્યું છે વિશ્વામિત્રી સેવા સમિતિ દ્વારા। એના સંદર્ભે આજે અમે ઘાટની ક્લિનિંગ કરી છે કે વરસાદ દરમિયાન આ ઘાટ ખૂબ જ માટી ચડી ગઈ હતી અને ઝાડી ઝાકડા ઉગી નીકળ્યા હતા, એનું ક્લિનિંગ કર્યું છે। આજે અમારો ક્લિનિંગનો પહેલો દિવસ છે। હવે અમે અહીંયા ગાડી વ્હાઇટ ચૂનો મરાઈને હવે ગાડી પેન્ટિંગ વગેરે કરીને આગળ શિવરાત્રિમાં દિવ્ય અને ભવ્ય રીતે આયોજન કર્યું છે। એમાં વડોદરાવાસીઓ જોડાયા છે અને વિશ્વામિત્રી માટે જોડાયા છે અને એના રહેતા જળચર જીવો માટેનો ખાસ આ પ્રોગ્રામ છે।